જો સ્વામીના ગઢડાના મંદિરેથી નીકળ્યા પછી મસ્ત મજાની દાબેલી ખાધી છે અને બહુ મજા આવી, બહુ સરસ દાબેલી હતી, સ્પેશિયલ બનાવડાવી હતી. તો બધાએ દાબેલીનો આનંદ લીધો અને અહીંથી પછી અમે નીકળી ગયા હતા જુનાગઢ માટે, કેમ કે જુનાગઢનો રસ્તો અહીંથી ઘણો બધો છે, એટલે હવે જુનાગઢ માટે નીકળીએ. જો 9 વાગી ગયા અને અત્યારે અમે જુનાગઢ પહોંચી ગયા. તો અત્યારે હવે અહીંયા નાઇટ કરવાની છે અને ગિરનાર ને બધું સવારે જાશું. તો ચાલો, જમવાનું હજી બાકી છે, તો મળીએ આગળ. જો બહુ લેટ થઈ ગયું હતું પહોંચવામાં અને અહીંયા આવીને પાઉંભાજી બનાવવાની છે. તો એ લોકો પાઉંભાજી બનાવે છે અને અમે અહીંયા પણ ગરબા ચાલુ કરી દીધા. આજે 31 છે તો અમે કંઈ પૂરેપૂરો એન્જોય કરી લઈએ. અને જો આ એક બેન છે જે રાજસ્થાનના હતા, તો એ બેન છે ને બાજુમાં ઊભીને જોતા હતા અને સાઈડમાં ઊભીને રમતા હતા. તો મેં કીધું કે ચાલો રમવા, તો કે રમતા નથી આવડતું, શીખવું છે. તો અમે કીધું કે ચાલો તો શીખાડીએ. તો જો અમે એન્જોય કરતા હતા અને એ બેન સાથે આવ્યા રમવા અને અમે લોકો એને શીખવાડતા હતા. પછી અમે કીધું કે તો તમે પછી અમને તમારો રાજસ્થાની ઘૂમર ડાન્સ છે એ શીખવાડજો. તો એ કે સારું. તો જો એને શીખવાડીએ અને અમે બધા રમીએ છીએ અને મોજ કરીએ. આજે અમે કંઈ 31 છે તો ચાલો એન્જોય કરી લઈએ. આજે રમ્યા હતા જ ગરબા, છતાં પણ અહીંયા રમવા બધાએ ઊભી ગયા છીએ, કોઈને થાકનો અહેસાસ પણ નથી. અને પછી એમ કંઈ પાઉંભાજી ખાવાની વધારે મજા આવે ને એમ. તો ખરેખર બહુ મજા આવી. અને હવે કાલનો દિવસ છે જૂનાગઢમાં રહેવાના છીએ. તો જૂનાગઢના શક્કરબાગ ને ઉપરકોટ ને બધું જોવાનું છે અને ખરીદી કરશું. તો કાલનો પ્લાન એવી રીતનો છે. અને આજે રાતે અમે તો કંઈ ચાલો જેટલો એન્જોય થાય એટલો, વર્ષનો છેલ્લો દિવસ છે 2023નો, મજા કરી લઈએ. એટલે બહુ મજા કરી અમે. હવે જોવા ઝુમર કહેતા હતા એ પછી ઈંટની પણ પ્રેક્ટિસ કરતા હતા. ચાલો આવી ગયા હવે જમવા. પાઉંભાજી બની ગઈ છે, મોડું થઈ ગયું હતું, 10:30 વાગી ગયા છે. જો જમી લીધા પછી અમે કીધું ચાલો કંઈક નવીન રમત રમીએ. તો બાળપણને યાદ કરવા માટે રમતો ચાલુ કરી છે. અડકો દડકો અને ચકલી ઉડે ફોન, આવું બધી રમતો છે એ રમતા હતા અને મજા કરતા હતા. અમે કહીએ ચાલો આજે નાનપણ એન્જોય કરીએ. તો એવી બધી ગેમો ચાલુ કરી છે. તો એમાં પણ અમે મોજ કરીએ કે બાળકો સૂઈ ગયા છે, થોડાક જાગતા હતા અમારી સાથે. તો નવી નવી રમતો યાદ કરીને રમવાનું ચાલુ કર્યું છે. જે બાળપણમાં અમે લોકો રમતા એ બાળપણ પાછું યાદ કર્યું. બહુ મજા આવી રમવાની. હિયાને પણ એટલા વાગ્યા સુધી જાગતો તો હારે, કેમ કે ત્યાંથી સ્વામીના ગઢડાથી નીકળ્યા પછી બહુ મોડા પહોંચ્યા, એટલે 8 વાગ્યા સુધી તો યાન સૂતો હતો, એટલે એને કંઈ નીંદર આવતી નથી. તો અમારી યારે એ જાગતો હતો. અમારે 12 તો વાગી ગયા હતા. અમે કંઈ હેપી ન્યુ યર બધાએ વિશ કરી દઈએ અને પછી સૂઈ. પણ પછી તો રમત ચાલુ થઈ ગઈ એટલે એમાં રમવામાં બધાએ લઈ ગયા હતા ને બાળકો બધાએ સૂઈ ગયા હતા, એટલે અમે ફ્રી હતા. તો મેં કીધું કે ચાલો આવી રીતે ટાઈમ પાસ કરીએ. જો હવે અમારી ઈયાનની ઈચ્છા હતી ડાન્સ કરવાની, તો અમે કીધું કે ચાલો ડાન્સ ચાલુ કરીએ. તો ઈયાન કહે કે દાદીમાં વાળો ડાન્સ કરવો છે. એને આ નવરાત્રિમાં રમ્યા હતા ને તો યાદ હતો. તો અમે કીધું કે ચાલો એ ચાલુ કરીએ, કેમ કે નીંદર તો આવતી નથી આજે. એટલે બધાએ
જાગતા હતા તો ડાન્સ કર્યો અને બહુ મજા કરી. અને ઈયાન કીએ એ ડાન્સ ચાલુ કરતા જઈએ તો પહેલાં તો એની આ કીધું છે તો બધાને હારે મજા આવે છે, કેમ કે સ્કૂલ ટાઈમમાં તો આવા દિવસો ફ્રી હોય નહીં કે મજા કરીએ. નવરાત્રિમાં જ રાતે આવી મજા કરી હતી અને પાછી પ્રવાસમાં, કેમ કે રેગ્યુલર તો રૂટિનમાં તો સવારથી સાંજ સુધી જે રૂટિન હોય એ જ ચાલતું હોય, તો આવી રીતે વચ્ચે વચ્ચે કાંઈ નવીન ન થતું હોય એટલે આજે જ મજા કરી લઈ. વર્ષનો લાસ્ટ દિવસ છે એટલે એમ કંઈ જેટલી મજા થાય એટલી કરી જ લઈએ કારે બધા એમ. જો હવે હિયાનને બમ બમ બોલેનો ડાન્સ કરવો તો એટલે સામતભાઈ હારે કરે છે ડાન્સ. 15મી ઓગસ્ટમાં કર્યો હતો એટલે હિયાનને આવડે છે એને સ્ટેપ, તો એ હારે કરે છે ડાન્સ ને જોઈએ હવે. જોજો બધા સ્ટેપ એના. વાહ 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 વાહ. હિયાનનો આવી રીતે બાળકો ભેગો પહેલો પ્રવાસ હતો, બહુ એન્જોય કર્યો હિયાની તો, બહુ મજા આવી અને ડાન્સને બધા ભેગી આવી રીતે બસમાં જવાની, સોફાવાળી બસ ને બહુ એને મજા આવતી હતી બધે યારે. તો હિયાને તો ફૂલ એન્જોય કર્યો. જો બહુ મજા આવે છે એને તો. જો ખૂબ મજા કર્યા પછી આવી ગયા સુવા. જોવા હોલ છે એમાં બધા બાળકો સૂતા છે અને અમે આવી ગયા બધાની હારે સુવા. વહેલી સવારે ઉઠવાનું છે તો એ અત્યારે મોડા મોડા સૂતા.